કુંડલી ગામના રાજુભાઈ રાવળદેવ અપહરણ બાદ હત્યાના કેસના મુખ્ય આરોપી અશોક રેલિયાની ધરપકડ। બોટાદની જીવાદોરી સમાન કૃષ્ણસાગર તળાવ, કાનિયાડ ડેમ અને સરવા ડેમ ભરવાની માંગ સાથે ખેડૂતો અને માલધારીઓએ જરૂરી વીમા સહાય, ઘાસચારાની મદદ આપવા માટે સરકારની આંખ ખોલવા કોંગ્રેસ દ્વારા રેલી યોજી કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। બોટાદમાં પાટીદાર સમાજ દ્વારા અનામત આંદોલનના શહીદ યુવાનોને અને પ્રગટ બ્રહ્મ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ આપવામાં આવી।